નમસ્કાર દોસ્તો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ખાસ કરીને આજે વાત કરવાની છે એક ચોમાસું સિઝનના ખૂબ અગત્યનો પાક એટલે સોયાબીનનો પાક, અને વિષય ઉપર વાત કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણીયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. દોસ્તો, આજ ખૂબ મહત્વનો અને તેલીબિયા વર્ગનો પાક એટલે સોયાબીનના પાકનું વર્ષો વર્ષ વાવેતર વધતું જાય છે દોસ્તો. તો સોયાબીનનું વાવેતર વધવા પાછળના કારણો ઘણા બધા એવા હોય છે કે સોયાબીનની અંદર મજૂરી ખર્ચ ઓછો લાગે છે, એટલે સોયાબીન ઝડપથી તૈયાર થઈ જાય છે. જનરલી આની અંદર જોઈએ તો આપણે વેરાયટીઓ જોઈશું તો બધી 110-15 દિવસની અંદર કમ્પ્લીટ થઈ જાય છે. અને અત્યારે લગભગના દિવસની વાત કરીએ તો કોડીનારના વિસ્તારની અંદર અત્યારે 1300 થી 1400 રૂપિયા સુધીનું સોયાબીનનું એક મણનો ભાવ છે, એટલે ખૂબ સારું માર્કેટ બનતું હોય છે. તો ખેડૂતોને ઘણો બધો એમાં ફાયદો રહેતો હોય છે. જ્યારે લેવાલી હોય દિવાળીનો સમય ત્યારે તો પાછી 800 રૂપિયા જે જતી હોય છે, એટલે આવું બધું હોય. ખાસ કરીને આજનો વિષય છે કે સોયાબીનમાં હવે ખેડૂતોએ કઈ વેરાયટી પસંદ કરવી જોઈએ, કારણ કે વાવેતર વિસ્તાર વધ્યો. અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર ઓલમોસ્ટ ગયા વર્ષે 10,000 કરતાં વધારે હેક્ટર વિસ્તારની અંદર વાવેતર હતું. તો હું એવું માનું કે આ વર્ષે પણ વધવાની શક્યતા છે. ગયા વર્ષે પ્રશ્નો પણ ઘણા બન્યા હતા, સોયાબીન છે ઊભા છોડની અંદર ઉગાવો આવી ગયો તો એની પાછળનું કારણ છે અતિશય વહેલું વાવેતર. એ પણ આપણે થોડીક આગળ ચર્ચા કરીએ. દોસ્તો, પહેલા કઈ જાતનું વાવેતર કરવું જોઈએ વિષય ઉપર વાત કરી લઈએ તો ગુજરાત રાજ્યની અંદર મુખ્યત્વે સૌથી પ્રથમ આપણે ભલામણ કરતા હતા ગુજરાત જુનાગઢ સોયાબીન 3 નંબરની જાત, અને ખૂબ સારું ઉત્પાદન આપતી જાત. 3 નંબરનો ઉતારો ખૂબ સારો આવે. તમારે માનવાનું મેં રેતીનું તગારું જ ભર્યું, પણ આ બિયારણ ક્યાંય અવેલેબલ થયેલું નથી. જે કોઈ ખેડૂત મિત્ર પાસે હોય થોડું ઘણું તો એ અમારો કોન્ટેક્ટ કરે, જેથી કરીને આપણે એનો અન્ય લોકો સુધી પહોંચાડી શકીએ. એટલા માટે થઈ અને તમે અમારો કોન્ટેક્ટ અવશ્ય કરજો જો તમારી પાસે GJS 3 નંબરનું બિયારણ હોય તો. બીજી વાત એ છે મહત્વની કે GJS 3 નંબરની હાઈટ એટલી બધી નહોતી થતી, એટલે પડવાના કોઈ પ્રશ્ન રહેતા નહોતા. એટલે જે કોઈ પાસે હોય તો માર્કેટમાં આપવાની જગ્યાએ અન્ય ખેડૂત મિત્રો સુધી ડિસ્ટ્રીબ્યુટ કરજો. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી પાસે પણ આનું બિયારણ નથી, બીજ નિગમ પાસે પણ નથી, અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાસે હાલની પરિસ્થિતિ એ નથી. આવતા વર્ષે અમે ક્યાંયથી પણ થોડું ઘણું ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. સાથે સાથે દોસ્તો, એ પછી ખૂબ સારી એવી પ્રચલિત થયેલી જાત જેમાં ઝુમખામાં સિંગો આવે છે, ગુજરાત સોયાબીન 4 નંબરની જાત. આ જાત ખૂબ સારી છે. બજારની અંદર ક્યાંક પ્રાઇવેટ કંપનીઓ પોતપોતાની રીતના વેચતી હશે, પણ તમારે ખાતરી કરીને લેવાની છે. એટલે આ જાત છે 2022 ની અંદર રિલીઝ થયેલી જાત છે. 110 દિવસ સુધીમાં પાકી જતી જાત છે. 100 થી 110 દિવસ સુધીની અંદર પાકી જતી જાત, એટલે 4-5 વર્ષ પહેલા જે નવી નીકળેલી જાત છે 100 દિવસથી લઈને 110 દિવસ સુધીની અંદર પાકી જાય છે. સિંગો આની અંદર ઝુમખામાં બેસે છે, અને આપણે એનો ઘણો બધો અનુભવ લીધો છે. 50 થી 60 સેન્ટીમીટર એટલે 2 ફૂટ સુધીનો છોડવો થાય છે. મિકેનિકલ હાર્વેસ્ટિંગ કરવું હોય, મશીન હાર્વેસ્ટ કરવું હોય તો કરી શકાય છે. દાણા થોડાક ઝીણા થાય પણ 1 નંબર થાય છે. રિઝલ્ટ ખૂબ સારું છે. 25 થી 30 મણની એવરેજ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. અમારા વિસ્તારની અંદર આપણે 16 ગુઠાના વીઘા દીઠ વાત કરીએ તો 23 થી 25 મણ સુધીનું ઉત્પાદન ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને મળેલું છે. આ વેરાયટીનું ઉપરાંત ફાલ આમાં તળિયેથી બેસે છે, એટલે ખેડૂતને સૌથી મોટો ફાયદો એ રહે છે. ઉપરાંત આમાં પીળીઓ રોગ આવતો નથી. એટલે ખાસ ગુજરાત 4 સોયાબીન તમને ક્યાંયથી મળે તો ખાતરી કરીને ખરીદવા. હાલની પરિસ્થિતિ જોઈએ તો ગયા વર્ષે જે સોયાબીન ઉપર જે આફત હતી એના કારણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાસે જે મતલબ આપણા ખેડૂતો કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાસે જે સોયાબીન હતા એ સોયાબીન છે એ ગુજરાત 4 અત્યારે હાજર નથી. એટલે એના માટે થઈને ખોટો પરેશાન મને કે અન્ય કોઈ લોકોને ન કરવા. ઉપરાંત બીજ નિગમના અમુક અધિકારીઓ જોડે જે આપણે વાત કરી તો આપણા જે વિસ્તારની અંદર છે તો ગુજરાત સોયાબીન 4 થી લગભગ નથી એવી સંભાવના જાણવા મળી છે. આ ઉપરાંત વાત કરીએ તો દોસ્તો, જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે એમની પાસે જે બિયારણ હતું જુનાગઢ પાસે જે બિયારણ હતું એ પૂર્ણ થઈ ગયેલું છે. એટલે હવે આ બાબતે સોયાબીનમાં આવતા વર્ષે પાછું એટલે કે 2027માં જો તમે વિડીયો નિહાળવાના હોય તો તમને સોયાબીનનું બિયારણ પાછું મળી રહેશે. એટલે ખાસ ગુજરાત 4 અને જ્યાંથી મળે ત્યાંથી એ મુદ્દાને ધ્યાને રાખજો. છેતરપિંડીનો ભોગ ન બની જતા. આનો દાણો ઝીણો આવે એ જોઈને જ લેવાનું, અને મસ્ત મજાનો મતલબ એક સરખા દાણા આવે છે, બરાબર. એટલે ગુજરાત સોયાબીન 4 ખરીદતી વખતે ને ટ્રાય કરવી તો 1-2 વીઘાની જ કરવી. બહુ એકારે 10 વીઘા વાવવું હોય તો
નવી વેરાયટી મતલબ જો તમને ઓથેન્ટિક સોર્સ મળતો હોય તો કરી દેવાનું, પણ પ્રાઇવેટમાંથી જ્યારે ખરીદતા હોય ત્યારે આ મુદ્દો ધ્યાને રાખવો જોઈએ. દોસ્તો KDS 726 જે ફૂલે સંગમના નામે અત્યારે બજારની અંદર મળે છે, બરાબર, આ પણ ખૂબ સારી વેરાયટી ગુજરાતની અંદર પહેલા 7-8 વર્ષથી ધૂમ મચાવે છે. મોટા દાણાવાળી જાત છે, હાઈટ પણ ખૂબ સારી થાય, 3 થી 4 ફૂટની હાઈટ થાય છે. 100 થી 105 દિવસની અંદર મતલબ સહી પાકી જતી જાત છે. ખાસ કરીને જોઈએ તો 23 થી 25 મળે, આના કરતાં થોડું સ્લાઇટલી ઓછું ઉત્પાદન મળે, પણ ઉત્પાદન ખૂબ સારું મળે છે, બરાબર. ને વેરાયટી ખૂબ સારી છે. અડધા છોડની હાઈટ થઈ જાય પછી એમાં ફાલ બેસે છે, અને મિકેનિકલ હાર્વેસ્ટિંગ એટલે કે કટર દ્વારા તમારે હાર્વેસ્ટ કરવું હોય તો કરી શકાય. ખેડૂતોના ઘણી બધી જગ્યાએ એવા પ્રતિભાવ મળતા હોય કે આનું રિઝલ્ટ સારું મળ્યું, ઘણા એવું કહેતા હોય સારું નથી મળ્યું. એટલે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાસે અત્યારે આનું 80 મણ જેટલું બિયારણ હાજર છે. એટલે વહેલા તે પહેલાના ધોરણે આ વખતે સરકારી ભાવ મુજબ, અમારી સંસ્થાના જે ભાવ છે એ મુજબ ભાવ પૂછવા માટે ફોન ન કરવો, લેવું હોય તો સીધું કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરવો, બરાબર. એટલે આ KDS 726 નું આપણું કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું પોતાનું બિયારણ અત્યારે 80 મણ જેટલું હાજર છે, વહેલા તે પહેલાના ધોરણે આપવાનું છે. અને આવનારી 8 તારીખથી આપણે એની શરૂઆત કરવાના છે, 8 જૂન 2026 થી. એટલે તમારે ખાસ એના માટે મારો કોન્ટેક્ટ કરવાનો રહેશે. એટલે દોસ્તો આ પણ ખૂબ સારી વેરાયટી છે. એ પછીની ફૂલે કિમિયા KDS 753 નંબરની જાત, આ પણ ખૂબ સારી મોટા દાણાવાળી, સેમ ટુ સેમ KDS 726 જેવી, પણ આની અંદર ફાલ થોડોક સારો એવો બેસે છે. ફૂલ પણ બધાની અંદર છે એ જાંબલી કલર જેવા બેસતા હોય છે. 2017 ની રિલીઝ થયેલી જાત છે. આ થોડી લેટ પાકે, એમ ઉત્પાદન પણ સારું આપે છે. આ 25 મણ આપે એવરેજ, આ 25 થી 30 મણ આપે છે. અને આમાં અડધેથી ફાલ બેસે છે. 90 થી 110 સેન્ટીમીટર સુધી, એટલે કે 3 થી 4 ફૂટ સુધીની હાઈટ થાય છે. અને સમયગાળો છે થોડો 5 દિવસનો માગી લેતો, એટલે જેને વાવણીનું વાવેતર કરવું હોય, વરસાદ થાય તરત, તો એ પણ આ વસ્તુ કરી શકે છે. અત્યાર સુધી મોટા ભાગના ખેડૂત મિત્રો જે સોયાબીનનું વાવેતર કરે લાવા પાનવાળું, બરાબર, એ JS 335 નંબરની જાત છે. તમને જ્યાં અત્યારે મોટા ભાગે અવેલેબલ હશે JS 335, તો JS 335 1999 ની અંદર રિલીઝ થયેલી, એટલે 27 વર્ષ જૂની જાત છે. એની અંદર બની શકે કે રોગ અને જીવાતનું પ્રમાણ વધારે રહે, ઉત્પાદન ક્ષમતા થોડીક એની ઓછી હોય, કારણ કે જૂની જાત છે. પછી તો 26 વર્ષની અંદર ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે. છતાં તમને મજા આવે તો આ વેરાયટીનું વાવેતર કરવું. આમની હાઈટ પણ 2.5 ફૂટ સુધી, 2 ફૂટથી લઈને 2.5 ફૂટ સુધીની થાય છે. 100 દિવસની અંદર તૈયાર થઈ જતી જાત છે. અને ખાસ કરીને ઉત્પાદનની વાત કરીએ તો 20 મણ સુધીની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે, બરાબર. આની અંદર કોઈ મિકેનિકલ હાર્વેસ્ટિંગ થતું નથી. હા, એક પ્રશ્ન રહી ગયો, ઘણા બધાને એવું થાય કે આમાં રૂવાટી આવે કે નહીં, તો 4 નંબરની અંદર રૂવાટી બહુ નહિવત હોય છે, રોગ જીવાત ઓછો લાગે એના માટે થાય. બજારની અંદર નવી એક વેરાયટી, આપણું જે સોયાબીનનું મુખ્ય સંશોધન કેન્દ્ર ઇન્દોર છે, ત્યાંથી NRC 150 કરીને 150, આ વેરાયટી લગભગ 2023નો ડેટા મુજબ, મને જે ડેટા મળ્યો છે મુજબ 2023માં રિલીઝ કરવામાં આવી. 100 થી 105 દિવસ સુધીની અંદર આ જાત પાકી જાય છે. અને આનું પણ ઉત્પાદન ક્ષમતા ખૂબ સારી છે. પીળીઓ રોગ જે આવી જાય છે તો પીળિયા સામે સહી પ્રતિકારક જાત છે. અને 25 થી 30 મણ જેટલી ઉત્પાદન ક્ષમતા ધરાવતી જાત છે. અને બહુ એટલી ખાસ આની અંદર હાઈટ કે જે પડવાના પ્રશ્ન રહેતા નથી. પણ તમારા વિસ્તારમાંનું બિયારણ અવેલેબલ હોય તો એકાદા મણની ટ્રાય કરવી, ન હોય તો એની પાછળ હોડ કરીને ભાગવું નહીં, મને ગોતી ગયો, કારણ કે મારી પાસે નથી. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. નિગમના મિત્રો પાસે, કદાચ બીજ નિગમ પાસે હું માની શકું કે NRC 127, આ ખૂબ સારી એવી જાત, વર્ષોથી આપણા મધ્ય ગુજરાતનો જે દાહોદની આસપાસનો વિસ્તાર છે ત્યાં વાવેતર થાય છે. આ વેરાયટી પણ સેમ ટુ સેમ આના જેવી, પણ થોડીક જૂની જાત છે અને વહેલું સારું ઉત્પાદન આપતી જાત છે. એટલે કદાચ તમારી પાસે કોઈ સ્કોપ ન મળે અને તમને KDS વાવવા ન હોય તો તમે NRC 127 વાવી શકો અથવા JS 335 વાવી શકો છો. આ વર્ષે 4 નંબર હવે બજારમાં ક્યાંય એટલું ખાસ અવેલેબલ નથી. બીજું અન્ય જાતો 3 નંબરનું છે પણ અવેલેબલ નથી. પણ 3 નંબરનું તમારી પાસે જો ભલે બિયારણ હોય અને તમે પોતે વાવવાના હોય તો પણ મારો કોન્ટેક્ટ કરજો. મારો કોન્ટેક્ટ નંબર આ બિયારણ માટે અને આ તમારી પાસે કોઈ નવી વેરાયટી અને તમે વાવેતર કરતા હોય તો એની માહિતી આપવા માટે હું તમને ફોન નંબર આપું છું. 9:30 વાગ્યાથી લઈને બપોરે 12:30 વાગ્યા સુધી, બપોર પછી 2:30 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી તમે ફોન કરી શકો. મારો ફોન નંબર 70 47 00 52 34. આ નંબર ઉપર 1 રિંગની મર્યાદામાં ફોન કરજો. તમને બનતી કોશિશ
જવાબ આપવાનો 100% પ્રયત્ન કરીશ. દોસ્તો, આ સિવાય જે લોકો સોયાબીનનું વાવેતર કરે છે તેને ઘાસચારાના પ્રશ્નો ઊભા થતા હોય, ઘાસચારો ક્યાંથી લાવવું, બરાબર, તો એના માટે કાળી જુવાર ખૂબ સારું બિયારણ આવે છે ને આપણા ગીર સોમનાથ જિલ્લા સહિત ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર હવે કાળી જુવારનું વાવેતર શરૂ થયું છે. તો દોસ્તો, આ જુવારના બિયારણની વિશેષ માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર તમે અવશ્ય કોન્ટેક્ટ કરજો, જેથી કરીને તમને બિયારણની માહિતી મળી રહે. દોસ્તો, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અન્ય લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરી અને તમને પણ આંગળી સિંધેનું પુણ્ય મળે. આ બિયારણ લેવા માટે તમારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર તાલુકો, જિલ્લો ગીર સોમનાથ, બરાબર, અંબુજા નગરની અંદર આવેલું છે, ત્યાંથી તમારે મેળવવાનું છે. વહેલા તે પહેલાના ધોરણે શક્ય હોય તો ફોન કરીને આવો તો વધારે સારું. આટલી માહિતી આપીને વિરમું છું. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.